ગુડ મોર્નિંગ, કેમ છો બધા? ચાલો ફરીથી આજે આપણે એકવાર ધોરણ 11ની અંદર વિષય નામો એની અંદર આપણે પ્રકરણ જે જોતા હતા આપણું અધૂરું હતું એ હતું ખાસ આમનું પ્રકરણ આમ ખાસ આમનો એને આપણે જોયા હતા કે કુલ 6 મુદ્દાઓ છે આપણે એની અંદર જે જોવાના હતા, બરાબર. એની અંદર આપણે 3 મુદ્દાઓ જોયા અને ત્યાર પછીનો આપણે ચોથો મુદ્દો આવ્યા ખાતાની ફેરબદલીના વ્યવહારો. ચોથું છે ખાતાની ફેરબદલીના વ્યવહારો. ખાતાની ફેરબદલીના વ્યવહારો. તો આ કયા પ્રકારના વ્યવહાર જોવો આપણે શરૂ કરીએ. તો આપણે જોયું કે ભાઈ આમ નોંધ અને ખાસ આમ નોંધ વચ્ચે એવો કોઈ ખાસ તફાવત નથી, પરંતુ ખાસ આમ નોંધની અંદર આપણે કયા પ્રકારના વ્યવહારોનો સમાવેશ કરીએ છીએ તો કે અન્ય પેટા નોંધમાં જ્યાં આપણે આવા વ્યવહારો સમાવેશ નથી કરેલા ત્યાં આપણે આ વ્યવહારો જે બાકી રહી ગયા છે આમ નોંધનું વિભાજન કરીને આપણે પેટા નોંધની અંદર અલગ અલગ પ્રકારના વ્યવહારો નોંધાતા એ જેની અંદર પેટા નોંધમાં સમાવિષ્ટ નથી થયા એવા વ્યવહારો જે બાકી રહી ગયા છે એ વ્યવહારોની નોંધ આપણે અહીંયા ખાસ આમ નોંધમાં કરીએ છીએ. એની અંદર આપણે જોયું હતું કે ભાઈ મિલકતને વેચાણને લગતા કોઈ વ્યવહારો, મિલકત વેચાણથી ઉદ્ભવતો નફો કે નુકસાનના વ્યવહારો, આ પ્રકારના શરૂઆતની આમ નોંધના વ્યવહારો, આ પ્રકારના બધા જ વ્યવહારોની આપણે સમજ મેળવી. ત્યાર પછી ચોથો મુદ્દો આવે છે કે ખાતાની ફેરબદલીના વ્યવહારો. ખાતાની ફેરબદલી એટલે શું? તો કે સપોઝ આપણે પગારને બદલે કોઈ મજૂરી ખાતે આપણે ઉધાર કે જમા કરેલું છે, બરાબર. કોઈ વ્યક્તિ અહીં આપણને એક એક્ઝામ્પલ આપ્યું છે આકાશ અને ધરતીનું. તો શું કીધું છે તો કે ભાઈ આકાશને ચૂકવવાના 5000 આપણે ધરતીએ કબૂલ્યા. તો સમજો આકાશને આપણે ચૂકવવાના છે પણ આપણે ધરતીને ચૂકવવાના હતા. તો આકાશને ચૂકવવાની રકમ કોણ સ્વીકારી લે છે? ધરતી સ્વીકારી લે છે. તો અહીંયા આપણે કઈ રીતે આમ નોંધ કરશું? તો આકાશ લેનાર થયો, આકાશને ચૂકવવાના છે એટલે આકાશ ખાતે આપણે શું કરશું? ઉધાર. અને કોણે સ્વીકાર્યા છે? ધરતીએ. તો ધરતી ખાતે શું કરશું આપણે? જમા. બરાબર. અહીંયા આપણે આકાશને ચૂકવવાના ધરતીએ કબૂલ્યા છે. જુઓ, સમજો આપણે ધરતીને ચૂકવવાના હતા પરંતુ ધરતીએ આપણને ચૂકવવાના હતા અને આપણે કોને ચૂકવવાના હતા? આકાશને. તો ડાયરેક્ટ આપણે ડીલ કરી નાખી કે ભાઈ આકાશની જે રકમ ચૂકવવાની છે એ ધરતી આપણને નહીં પણ સીધી કોને ચૂકવે છે? આકાશને. તો આ ખાતા ફેરબદલીનો વ્યવહાર થયો કહેવાય. ત્યાર પછી જે વર્ષના અંતે ઉપર ખાતું બંધ કરી મૂડી ખાતે ફેરબદલી કરવી. કોને લઈ જવાનું છે? તો કે ઉપાડ ખાતાને. ક્યાં લઈ જવાનું છે? તો કે મૂડી ખાતાનું. મેં તમને આપેલા સમજાવ્યું હતું કે જેને લઈ જવાનું હોય ને એ જમા અને જેને ઘરે લઈ જવાનું હોય ને ખાતું ઉધાર. તો અહીંયા આપણે ઉપાડ ખાતું બંધ કરી મૂડી ખાતે લઈ જવાનું છે. તો આમ શું કરીએ આપણે? મૂડી ખાતે શું કરશું? ઉધાર. મૂડી ખાતે ઉધાર. તે કોને લઈ જઈએ છીએ આપણે? ઉપાડ. ઉપાડ ખાતે જમા. બરાબર. આ ખાતાની ફેરબદલી. આપણે ઉપાડ ખાતે ઉધાર કર્યું હતું, હવે એ ખાતું આપણે વર્ષના અંતે ક્યાં ખાતે લઈ જવું છે? તો કે મૂડી ખાતે. એટલે ઉપાડ કોનામાં ભળી જાય છે? તો કે મૂડીમાં ભળી જાય છે. એટલે હવે આ ઉપાડ ખાતું ક્યાં ફેરબદલ થઈ જાય છે? તો કે મૂડી ખાતે. એટલે આપણે આમ શું કરશું? મૂડી ખાતે ઉધાર કે ઉપાડ ખાતે જમા. આ ખાતા ફેરબદલીના વ્યવહારો થયા. ત્યાર પછીનો મુદ્દો 5 નંબરનો જોઈએ તો છે આખર નોંધો. આખર નોંધ. શરૂઆતની નોંધ આપણે જોઈ કે શરૂઆતમાં માલિક છે એ વસ્તુ કે રોકડ કે કોઈ પણ અન્ય ચીજો લાવે છે, એમાં રોકડ સિવાયની આપણે બધી ચીજો વસ્તુ જે લાવે છે એની આપણે શરૂઆતની નોંધ કરી. એમ કેટલીક નોંધો આખર નોંધો હોય કે જે વર્ષના અંતે આપણે ખાતા બંધ કરીને એની નોંધ કરવાની હોય. આવી આખર નોંધો છે કે જે આપણે હિસાબી વર્ષના અંતે જ્યારે આપણે પાકું સરવૈયું મેળવીએ છીએ ત્યારે અમુક ખાતાઓ છે એ બંધ કરવા પડે છે અને એ બંધ કરવા માટે એની નોંધ કરવી પડે છે, જેને આપણે શું કહીએ છીએ? આખર નોંધો કહીએ છીએ. જો અહીં એક્ઝામ્પલ આપ્યું છે કે ભાઈ વર્ષના અંતે આપણે ખરીદ ખાતાની બાકી 75,000
વેચાણ ખાતાની 85,000, આવકમાં ગાળા ભાડા ખાતાની બાકી 2,000, પગાર ખાતાની બાકી 20,000, ડિવિડન્ડ ખાતાની બાકી 3,000. હવે આની આપણે આખર નોંધ લખવાની છે. તો હવે આપણે વાર્ષિક હિસાબો જોઈ ગયા એટલે આપણને એટલો તો ખ્યાલ છે. સોરી, 11મો છે, વાર્ષિક હિસાબો બાકી છે. એટલે વાર્ષિક હિસાબો આવશે ને ત્યારે આમ તો સ્પષ્ટ રીતે તમને આ બધી વસ્તુ સમજાશે. એટલે અત્યારે જો હું તમને થોડીક પ્રાથમિક માહિતી આપી દઉં. વાર્ષિક હિસાબો તૈયાર કરીએ છીએ ત્યારે આપણે એની અંદર 11મા ધોરણની અંદર વૈયક્તિક માલિકીના છે એટલા માટે માત્ર અહીંયા આપણે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું આ 3 વસ્તુ તૈયાર કરવાની છે. જો વિદ્યાર્થીઓ, હું તમને અત્યારે આખા નોંધ વિશે એટલું જ કહી શકું કે જ્યારે આપણે નામાની અંદર પહેલું ચેપ્ટર જોયું કે સૌથી શરૂઆત ક્યાંથી થાય છે તો કે વાવશરથી અને પૂર્ણાહુતિ ક્યાં થાય છે તો કે વાર્ષિક હિસાબો. તો વાર્ષિક હિસાબો આપણે હજી ભણ્યા નથી. તો એ પહેલાં તમને હું વેપાર ખાતું શું, ખરીદી ક્યાં લઈ જવાની, કઈ રીતે લઈ જવાની, આ બધી વસ્તુ સમજવી તમારા માટે થોડીક અટપટી થઈ જશે. એટલા માટે થઈને વિદ્યાર્થીઓ તમને હું આ વસ્તુ સરસ રીતે ક્યારે સમજાશે તો કે વાર્ષિક હિસાબો આપણે સમજી લેશું ત્યારે. અત્યારે આપણે આપણા અભ્યાસક્રમની દ્રષ્ટિએ હું તમને સમજાવું તો અહીંયા આપણને ખરીદ ખાતાની બાકી છે. તો ખરીદી ક્યાં જાય તો કે વેપાર ખાતે. ખરીદી ક્યાં હોય તો કે આપણે વાર્ષિક હિસાબો તૈયાર કરીએ ને વેપાર ખાતે હોય, બરાબર. તો હવે વેપાર ખાતાની અને ખરીદ ખાતાની બાકી કેવી હોય તો કે ખરીદ ખાતાની બાકી કેવી હોય, હવે આને ક્યાં લઈ જવાનું તો કે વેપાર ખાતે. તો વેપાર ખાતાની કઈ બાજુ આવે તો કે ઉધાર બાજુ આવશે. ખરીદ ખાતાની બાકી કેવી તો કે ઉધાર. ક્યાં લઈ જવાની છે તો કે વેપાર ખાતે. તો વેપાર ખાતાની કઈ બાજુ આવશે તો કે ઉધાર બાજુ આવશે. હવે આપણે આને આમ નોંધ કરવી હોય તો કઈ રીતે થાય તો કે વેપાર ખાતાની કઈ બાજુ હોય ઉધાર બાજુ. અને જેની ઘરે લઈ ગયા હોય ને એનું જ મહત્વ હોય. અહીંયા ગેસ્ટની પણ હોસ્ટનું મહત્વ છે, બરાબર. આપણે કહીએ ને કે ઘરધણીનું મહત્વ છે, એમ કોની ઘરે લઈ ગયા આપણે વેપાર ખાતાના ઘરે લઈ ગયા તો વેપાર ખાતાનું મહત્વ આપવું પડે. તો વેપાર ખાતે શું કરશું આપણે આની આમ નોંધ કરવા તો કે વેપાર ખાતે ઉધાર. તે કોને લઈ ગયા તો કે ખરીદીને લઈ ગયા. તે ખરીદ ખાતે જમા. જો વિદ્યાર્થીઓ અત્યારે આટલું સમજો. આપણે પછીના જે બધી વસ્તુઓ છે એ હું તમને જ્યારે આપણે વાર્ષિક હિસાબો કમ્પ્લીટ કરશું ને પછી વસ્તુ સમજાવીશ. કારણ કે આવકમાં ગાડા ભાડું, બરાબર, ડિવિડન્ડ, આ બધી વસ્તુઓ છે એક પ્રકારનો ખર્ચ અને આવકો જ છે. પરંતુ કયા ખાતામાં કઈ રીતે અસર થાય એ આપણે વિસ્તૃત રીતે પછી સમજી શકીએ. અત્યારે તમે ખાલી આટલી માહિતી મેળવો કે આપણે વેપાર ખાતે લઈ જવાનું છે, ખરીદીને લઈ જવાની છે, યજમાન આ છે, મહેમાન આ છે. તો યજમાનને મહત્વ આપીને યજમાન ખાતે આપણે કે વેપાર ખાતે ઉધાર કરશું, ખરીદ ખાતે શું કરશું જમા કરશું. ત્યાર પછી છે 6 નંબર હવાલા નોંધ. નંબરનો મુદ્દો છે હવાલા નોંધ. હવે આ સેમ વસ્તુ છે કે વાર્ષિક હિસાબોને ઇફેક્ટ કરે છે એટલે કે ત્યાં અસર કરે છે. હવાલાઓ ક્યારે લાગુ પડે છે કે જ્યારે તમે હિસાબો કરવા બેસો છો ને એ હિસાબની અંદર તમે ક્યાંય કોઈ ભૂલ કરી છે તો નામના નિયમ મુજબ આપણે કોઈ પ્રકારની છેડછાડ કરી શકતા નથી. એટલે કે કોઈ વસ્તુ પૂછી શકીએ કે નવેસરથી ત્યાં લખીએ એ રીતે આપણે અહીંયા કોઈ પણ પ્રકારનું કાંઈ કાર્ય કરી શકીએ નહીં. તો હવે તમે કોઈ હિસાબો જ્યારે નોંધો છો ત્યારે વાર્ષિક હિસાબો બનાવતા પહેલાં તમારે એનું કાચું સરવૈયું બનાવવાનું હોય અને કાચા સરવૈયા ઉપરથી આપણે એનું વાર્ષિક હિસાબો તૈયાર કરીએ છીએ. તો આવું કાચું સરવૈયું તૈયાર કરતાં તમે કોઈ બાબતો ભૂલી જાઓ છો તો એ બાબતોને તમારે હિસાબો સાથે સાંકળવા માટે એની એક અલગથી માહિતી તૈયાર કરો છો અને જે આ વિગતો તૈયાર કરો છો એને શું કહેવામાં આવે છે હવાલાઓ કહેવામાં આવે છે. તો આવા હવાલાઓની અલગથી તમારે નોંધ કરવી પડે છે જેને આપણે શું કહેવામાં આવે છે હવાલા નોંધ કહેવામાં આવે છે. જો અહીંયા તમને એક એક્ઝામ્પલ આપ્યું છે, આ પણ તમને વાર્ષિક હિસાબો વખતે સરસ રીતે સમજાશે. આખો સ્ટોક છે, બરાબર, આખો સ્ટોક. હવે આપણે જ્યારે કોઈ પણ પ્રકારની ખરીદી કરી હોય ત્યારે આપણે વર્ષના અંતે કે મહિનાના અંતે જે રીતે ગણતરી કરીએ છીએ આપણે તો અહીંયા આપણે હિસાબી વર્ષને ધ્યાનમાં લઈએ તો કે હિસાબી વર્ષ જ્યારે આપણે પૂરું થાય છે તે દિવસે આપણી પાસે હવે વેચવા લાયક માલનો સ્ટોક કેટલો વધ્યો છે એને આખો સ્ટોક કહેવાય. વાર્ષિક હિસાબોની અંદર આપણે
ખરીદી વેચાણ સ્ટોકને લગતા બધા જ વ્યવહારો વેપાર ખાતામાં નોંધ કરીએ છીએ અને પાકા સરવૈયા પત્રકની અંદર નોંધ કરતા હોઈએ છીએ. તો આખો સ્ટોક છે એ ક્યાં અસર કરે છે? તો આખો સ્ટોક એ કોને અસર કરે છે? વેપાર ખાતાને અસર કરે છે. વેપાર ખાતાની આપણે જમા બાજુ લખવાનો છે આખો સ્ટોક, બરાબર? તો કોને ક્યાં લઈ ગયા? તો કે આખો સ્ટોકને આપણે ક્યાં લઈ ગયા? વેપાર ખાતે લઈ ગયા. તો અગેન આપણે આ શું થઈ ગયા? કરજણ, એટલે કે આ હોસ્ટ. તો હવે એના ખાતે શું થશે? જો અને આખા સ્ટોકની જમા બાકી છે એટલે વેપાર ખાતાની તો જમા બાજુ જ હોવા જોઈએ. તો વેપાર ખાતે શું થશે? જમા થશે, બરાબર? તો આપણે આની આમ નોંધ કરવી હોય, બરાબર, તો શું થાય? તો વેપાર ખાતે જમા કરવાનું છે. ક્યાં ખાતે ઉધાર કરશો? તો કે આખા સ્ટોક ખાતે. તો આની આમ નોંધ કરીએ તો શું થાય? આખા સ્ટોક ખાતે ઉધાર તે વેપાર ખાતે જમા. આખા સ્ટોક ખાતે ઉધાર તે વેપાર ખાતે જમા. કારણ કે આપણે આખો સ્ટોકને વેપાર ખાતાની જમા બાજુ લઈ જવાનું છે અને વેપાર ખાતું જે પ્રમાણે અસર કરશે એ પ્રમાણે આપણે નોંધ કરવાની છે. વેપાર ખાતું જમા થાય છે તો આપણે આખો સ્ટોકને શું કરવો પડશે? ઉધાર. અહીંયા આપણે મેઇન ખાતાને જ પ્રાધાન્ય આપવાનું છે એટલે વેપાર ખાતાને જ મહત્વ મળે છે. ત્યાં આપણે વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીને લઈ ગયા હતા એટલે વેપાર ખાતું ઉધાર કહી દીધું. અહીંયા વેપાર ખાતાની જમા બાજુ લઈ જાય છે એટલે વેપાર ખાતું જમા કરીએ છીએ. સામે જે ખાતું સંકળાયેલું છે એ ઓટોમેટિક ઉધાર કે જમા અસર પામે છે. તો આ આપણી હવાલા નોંધો થઈ. ત્યાર પછીનો છેલ્લો મુદ્દો છે આપણો ભૂલ સુધારણાનો. 7 નંબરનો આપણો મુદ્દો છે ભૂલ સુધારણાનો. તો અહીંયા આપણે ભૂલ સુધારણા નોંધ ભાગ 2 ની અંદર આપણે આ પહેલું ચેપ્ટર શીખવાનું આવે છે ભૂલ સુધારણા નોંધ. ભૂલ અને આરે બીજો શબ્દ છે સુધારણા, એટલે કે થયેલી ભૂલને સુધારવી. મેં હજી હમણાં જ તમને કીધું કે નામાનો નિયમ છે કે કોઈ પણ પ્રકારની તમે છેકછાક ના કરી શકો, લખેલી વસ્તુને તમે ભૂસાઈ ન શકો. તમારે એને નામાની રીતે જ એનો સુધારો કરવો પડે. તમે કોઈ વસ્તુ આપણે નામાની અંદર 2 જ બાબત એકઠ કરે છે, ઉધાર અને જમા. કોઈ વસ્તુ કોઈ બાબત કા ઉધાર થશે કાં તો જમા થશે. અને આપણે દ્વિનોંધી નામા પદ્ધતિ ભણીએ છીએ એટલે હંમેશા 2 અસર આવશે, એક ઉધાર અને એક જમા. આ 2 અસરમાં જો તમે કોઈ ભૂલ કરી હશે, માની લો કે ઉધાર કરવાનું તમે જમા કરી નાખ્યું છે, જમા કરવાનું તમે ઉધાર કરી નાખ્યું છે, આવી ભૂલ કરેલી હશે તો એને કઈ રીતે સુધારવી આપણે? તો તમે અહીંયા એ રીતે ન સુધારી શકો કે અહીંયા માની લો કે મારે 500 રૂપિયા ઉધાર કરવાના હતા, એમ બદલે મેં 500 રૂપિયા જમા કરી નાખ્યા, તો હવે હું અહીંયા ચેકો મારીને 500 રૂપિયા લખી શકું. આમ કરી શકો નહીં. સમજાય છે હું શું કહું? તમારે કોઈ રકમ 500 રૂપિયા ઉધાર કરવાની હતી પણ તમે જમા કરી નાખી. હવે તમને પાછું યાદ આવ્યું કે મેં આ ભૂલ કરી છે, કારણ કે આપણે હિસાબની તપાસ કરતા હોય ત્યારે ભૂલ પકડાય. તો ભૂલ પકડાણી તો હવે તમે શું કરવાના? આની ઉપર ચેકો મારી દીધો ને લખી નાખશું? નહીં. નામાની અંદર આ રીતે તમે ભૂલ સુધારી શકો નહીં. આ રકમની ભૂલ થઈ પછી કોઈ વ્યક્તિને દેવાના છે તમારે. માની લો કે તમારે જલપાને આપવાના હતા અને તમે શિલ્પાને આપી દીધા, તો હું તમે જલપા ઉપર ચેકો મારીને શિલ્પા લખી નાખશો? નહીં. આ ના કરી શકો તમે. તો ભૂલ કઈ રીતે સુધારવી? આનું આખું પ્રકરણ છે સરસ મજાનું, બરાબર? એટલે હું ત્યારે તમને વિગતવાર સમજાવવાની જ છું. અત્યારે આપણે આટલું સમજી લઈએ કે મેં ભાઈ 500 મારે ઉધાર કરવાના હતા, એને બદલે મેં 500 જમા કરી નાખ્યા છે. આ મેં ભૂલ કરી છે. તો પહેલું તમારે શું કરવાનું કે ભૂલ સુધારી લો. આ 500 ભૂલથી કરી નાખ્યા હતા, હવે આપણે ઉધાર છે એટલે આપણે આ શું કરી આની ભૂલ સુધારી, બરાબર? એટલે કે 500 રૂપિયા આપણે ઉધાર કરવું. હવે આ 500 રૂપિયા કેન્સલ કરવા હોય તો નામાની અંદર તમે સામે એક સરખી અસર આપી દો ને એટલે ઓટોમેટિકલી કેન્સલ થઈ જાય. 500 ઉધાર હોય 500 જમા હોય એટલે કેન્સલ થઈ જાય. તો આ 500 તો આપણે લખવાના હતા, એ જ લખ્યા છે એટલે આની સામે એ તો નહીં કેન્સલ થાય. તો
તો આ 500 ને આપણે કેન્સલ કરવા ફરીથી અહીંયા 500 લખવા પડે એટલે આ 500 ઉડી ગયા ગણિતના નિયમ પ્રમાણે આપણે ઉડાડી દઈએ કે નહીં સરખું હોય તો અહીંયા આ રીતે આપણી ભૂલ છે એ સુધરે છે એટલે કે અહીંયા 500 રૂપિયા તમે ઉધાર ભૂલથી જમા કરી નાખ્યા છે તો તમે આ રીતે પણ અહીંયા 2 વાર 500 લખી શકો અને 2 વાર 500 ન લખવા હોય તો એક વાર તમે 1000 એટલે કે આની ડબલ રકમ લખી નાખો આ રીતે ભૂલ તમારી સુધરે છે હવે નામ જોગ કોઈ ભૂલ કરી છે આપણે બરાબર આપણે શિલ્પા ખાતે ઉધાર કરવાના હતા અને એને બદલે આપણે શિલ્પા ખાતે જમા કરીએ છીએ બરાબર તો હું કઈ રીતે ભૂલ સુધારશું આપણે બરાબર શિલ્પા અને જલ્પા હતી ને અહીંયા આપણે ખરેખર જલ્પા ખાતે શું કરવાનું હતું શિલ્પા ખાતે તો હવે આ શિલ્પાને કેન્સલ કરવા માટે શિલ્પા એકવાર અહીંયા લઈ આવવી પડે બરાબર લઈ આવવી પડે એટલે આ શિલ્પા કેન્સલ થઈ ગઈ આ જલ્પાને ક્યાં લઈ જવી પડે અહીંયા આપણે ખરેખર જમા બાજુ લઈ જવી પડે કારણ કે આપણે અહીંયા ઉધાર તો કરવાની જ નહોતી જમા જ કરવાની હતી તો આપણે કરી જ નહોતી આ રીતે તમે ભૂલ સુધારણાની નોંધ કરી શકો છો તો અહીંયા આપણે જે આપણું ખાસ આમ નોંધના નાનું એવું ભાવ ચેપ્ટર હતું મેં તમને તે દિવસે કીધું હતું કે પ્રકરણ બહુ નાનું છે આની અંદર બેઝિક મુદ્દાઓ સમજવાના છે અને અમુક મુદ્દાઓ છે એ આપણે એના આખા પ્રકરણ આપેલા છે ત્યારે વિગતવાર રીતે સમજી શકીએ તો અહીંયા આપણે ખાસ આમ નોંધનું પ્રકરણ છે અહીંયા પૂરું કરીએ છીએ થેન્ક યુ